બસ હવે તું હાવ સોખી થઈ ગઈ. અડવા ગઈ હતી ને એને, હવે તું મને અડી શકીશ. આજે ખરેખર તમે છે ને મારા સાસુ છો ને, મર્યાદાના કારણે મારો હાથ નથી ઉપડતો, બાકી આજ મારો હાથ તમારા ઉપર ઉપડી જાત. હારું અરે થયું. હું એને આઈડી તો શું થઈ ગયું? આ થઈ ગયું, તારે આ કરવું પડ્યું. આ કોઈ રીત છે? ઘરની વહુ બેઠી છે કઈ ખબર વગરની, એને આવી રીતે પલાળી દો છો. ઘરના કોઈ પુરુષ આવશે તો મારે શું જવાબ દેવાનો? આવી રીતે હું હઈશ તો એ સારું લાગશે? તો તને કીધું તું જ ને કે ન્યા જાતી નહીં, એને અડતી નહીં, તોય તું મારી ઉપર વટ ગઈ ને, હું તારી ઉપર વટ ગઈ. મારી ઉપર વટ ગઈ. વાહ, આમ તો બહુ રિવાજની વાતો કરો છો કે અમારા ઘરના રિવાજ આમ છે, અમે વર્ષોથી આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, પણ ઘરની વહુને આવી રીતે કરતા તમને જરાય શરમ નથી આવતી? નહીં ના, તને નો આવીને તું શહેરમાં ગમે એ કરતી હો, અહીં આવીને અહીંના રિવાજ પ્રમાણે રહેતા તને કાંઈ વાંધો આવતો તો? જો આવા તમારા નકામા રિવાજ આરે તો હું જિંદગીમાં નહીં રહું. અને આજે તમે મારી યારે આ કર્યું છે ને, આ વાત યાદ રાખજો. હું તો પાડવાની જ નથી તમારા એ કઈ રિવાજ, પણ હવે છે ને હું ભાભી પાસે નહીં પડું. તમારે જે કરવું હોય એ કરી લેજો, હું જોઉં છું. રોજ છે ને ડોલું ભરી ભરીને મારા બેની પાછળ આટા મારતા રહેજો, બરાબર છે? એક ડોલ મારી માથે નાખજો કે એની માથે નાખજો, પણ આ તમારા રિવાજ તો હવે અમે નહીં જ પાડીએ. મારા ઘરે આવીશ ને તો તારે આ પાળવું જ પડશે, યાદ રાખજે તું. ભૂલા તમારું નહીં, મારું ઘર છે, બરાબર છે? હવે હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું, એટલે તમારો જેટલો આ ઘર ઉપર અધિકાર થાય ને એટલો મારોય થાય. એટલે આ ઘરમાં તો હું આવીશ જ. આ ઘરના રીતિ રિવાજ પ્રમાણે જ તારે રહેવું પડશે, એ યાદ રાખીને આવજે. વાંધો નહીં, હું આ ઘરના બધાય રીત રિવાજ માનું, પણ જે મનાતા હશે ને ઈ. આવા નકામા અને નોનસેન્સ રીત રિવાજ તો હું નહીં જ માનું, અને આ કર્યા પછી તો હું સાવે નહીં માનું. તમારે જેને કેવું હોય એને કહી દેજો. આ તારું અંગ્રેજી છે ને તારા શહેરમાં વાપરજો, અહીંયા વાપરવાની કાંઈ જરૂર નથી. તો આ તમારા રીત રિવાજ છે ને તમારા સુધી જ રાખજો, અમારા બે વહુ ઉપર થોપવાની જરૂર નથી. ના, આ મારા રીત રિવાજ છે ને આપણા ઘર પૂરતા રહેશે જ, બીજે હોય કે ન હોય મારે એની હારે કાંઈ લેવા દેવા નથી. હા તો હું જોઉં છું, રાખો હવે તમારા રીત રિવાજ. તમે કેમ રાખો છો નહીં? આ બધી છે ને તમે હરકત કરતા પહેલા 100 વાર વિચાર કરજો. હું તમારી ગોપી વહુ નથી કે તમે જે કહેશો ને ચૂપચાપ હા બા કરતી કરતી છે ને ખૂણામાં ચૂપચાપ બેઠી રહી. આ વાત યાદ રાખજો. પણ તું એ નહીં ભૂલતી કે હું તારી હાહુ છું. અહીંયા રહેવું હશે તો અહીંના તો તારે રીતિ રિવાજ પાળવા જ પડશે, યાદ રાખજે. આ શું પહેર્યું તે? શું પહેર્યું એટલે તમે કેમ આમ બોલો છો? આપણે શહેરમાં નથી રહેતા, અહીંયા રહીએ છીએ, હવે ગામમાં આવ્યા. હા તો શું થયું કિશન? હું ત્યાં પણ આવી રીતે પહેરતી જ હતી ને, નાઇટ ડ્રેસ ને બધું, તો અહીંયા પહેરું છે, એમાં શું મોટી વાત છે? અરે તો અહીંયા બા જોઈ જશે તો પાછું ઝઘડો કરશે તારી સાથે. તમારા બાને તો છે ને કાંઈક નું કંઈક બાનું જોતું હોય ઝઘડા કરવાનું. તમને ખબર છે ને શું કર્યું છે? શું કર્યું? પહેલી વાત કે ભાભીના 5 દિવસનું કહીને એને રૂમમાં પૂરીને રાખ્યા છે. હું ત્યાં એને મળવા માટે ગઈ તો મારી સાથે ઝઘડો કર્યો. અરે ઝઘડો તો કર્યો, હું શાંતિથી બારે બેઠી હતી, મારા ધ્યાન વગર આવીને સીધી પાણીની ડોલ મારા ઉપર નાખી દીધી. મને કે તું અભડાઈ ગઈ હતી, તારે પવિત્ર થવાનું હતું. આવું કરવાનું? હાવ આવું કર્યું? એટલે તમે મને પૂછો છો કે સાવ આવું કર્યું? ના, એટલે આવું તો ના જ કરવું જોઈએ મમ્મી. આ તો મેં કપડાં શું કામ બદલાવ્યા છે? મેં સાડી જ પહેરી હતી ને. એની છે ને આ વિચારધારાને બદલો તો બહુ સારી વાત છે. હવે પહેલેથી ગામડામાં રહે છે તો પછી એમના વિચાર તો એવા જ રહેવાના ને. મને તો બધા કરતા એ વાતનો વધારે શોખ લાગે છે કે હું ભાભીને મળીને આવી, એના કહેવાથી હું ન નાઈ તો એને મને ખબર વગરની મારી ઉપર પણ એની ડોલ જ આખી ફેંકી દીધી. પણ એમનાથી એ વસ્તુ સહન ના થાય, એ લોકો વર્ષોથી આ વસ્તુ પાડતા આવ્યા છે, એટલે હવે શું કરવાના, શું બોલી શકવાના? તો મારાથી સહન થયું? એને મારી ઉપર પાણીની ડોલ નાખી. હા તો ના, મારામાં તો જરાય સહન શક્તિ નથી. સહન ના થાય એ વાત સહન કરવા જેવી પણ નથી, આવું ના કરાય. પણ એની સામે તું પણ જો આવા કપડાં પહેરીને ઊંધો બદલો લઈશ તો પછી ઝઘડા વધી જશે ને ઘરમાં. નહીં, હું તો છે ને જેવી રીતે ત્યાં રહું છું એમ જ રહીશ, મારામાં કોઈ ફેરફાર નહીં આવે, બરાબર છે? અને આ તમારા રીત રિવાજ જે કહે છે ને એ તો હું જરાય નથી માનવાની એના. જો આપણે છે ને અહીંયા 10-12 દિવસ રહેવા માટે આવ્યા છીએ, અને હા તો કાયમ માટેના રહેવા નથી આવ્યા. તો થોડા દિવસ અહીંયાના લોકો જે રીતે કહે છે ને, બા બાપુજી, આ ગામના લોકો, એવી રીતે થોડું રહી લે. અહીંયા છે ને કોઈ કાંઈ નથી કહેતું બાને છોડીને, અને બાની છે ને એક જ વાતમાં જીદ હોય, એના રીત રિવાજમાં.
અડકવાનું નહીં, આમ નહીં કરવાનું, અભડાઈ જાય ને તેમ થઈ જાય ને ફલાણું ને ઢીકણું. તો આપણે ક્યાં વધારે દિવસ રહેવાનું છે? અને આખો દિવસ આપણે ઘરની અંદર રહેવાનું છે, બહાર નથી જવાનું. તો સૌથી વધારે કોણ તને મળવાનું છે? બા જ મળવાના છે ને. બા મળવાના છે એટલે બા મને એમ કે તારે ગોપીને અડવાનું નહીં. ચલો છોડો, આજે તો ગોપી ભાભી છે, કાલ સવારે મારે એવા દિવસો આવશે ત્યારે મને તો રૂમમાં પૂરીને રાખી દેશે. હવે તને આ વસ્તુ તો નથી જ ગમતું ને, એટલે તું આ તો નહીં જ કરે. નહીં જ કરું, હા, એ તો તો મેં એને કહી દીધું છે કે હું નહીં જ કરું. હા, તો એ મને પણ ખબર છે. મને પણ કહેતા હતા કે તમે લોકો આવું શહેરમાં નથી પાડતા, તો મેં ના પાડી કે ના, એવું અમે 2 જણા રહીએ તો એવું નથી થતું, પોસિબલ નહીં થઈ શકે એ વસ્તુ. પણ હવે હમણાં જેટલા દિવસ અહીંયા રહીએ છીએ એના સિવાયની જે બધી વાતો છે, કપડાં કઈ રીતે પહેરવાના, કઈ રીતે વાતો કરવાની, કઈ રીતે વર્તન રાખવાનું, એ બધામાં તો આપણે સારી રીતે રહી શકીએ ને. અને આપણે આ 10-12 દિવસ આવીએ એમાં એ સારી રીતે ન રહીએ તો આ બધું જે આગળ જતા મારું અને ભાઈનું થવાનું છે તો કદાચ એવું થાય લોકો આ મને નહીં આપે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું આ પ્રોપર્ટી માટે થઈને, મતલબ આ તમારા બધા મિલકત માટે થઈને હું મારી રીતે રહેવાનું છોડી દઉં એમ? સાવ એવી વાત પણ નથી, પણ હવે ઘરના લોકો સાથે હળી મળીને રહીએ તો વધારે સારું, એમ કહેવા માંગુ છું. સારું, પણ છે ને હું ખાલી સાડી પહેરવાની વાતમાં માનું છું. હું ઓકે ઠીક છે કે હું આવા કપડાં ઘરમાં નહીં પહેરું, સાડી પહેરીને રહીશ, પણ આજે પીરિયડ વાળી વાત છે એમાં તો હું બાના એકેય રિવાજ નહીં માનું. હા, ભલે એ આપણે એમ એ થોડા દિવસો માટે જ છે, પછી તો જતા જ રહીશું. સારું, હાલો. અને જરાક એને સમજાવતા જાજો, હવે પછી મારી ઉપર પાણીની ડોલ ન ફેંકે. હા, એ હું વાત કરું બાને. બાપુજી, આ થોડી વાત કરવી હતી મારે. હા તે બોલ ને, શું વાત કરવી છે? હા, મારી મમ્મીને થોડું સમજાવો કે નિકિતા જોડે સારું વર્તન રાખે. શું કર્યું એણે? કઈ હેરાન કરી? એને નવડાવી દીધી એણે. નવડાવી દીધી એટલે એને હાથે નાતા નથી આવડતું? ના ના, એમ નહીં, એ ભાભી અડેલા છે ને તો નિકિતા આઈડી એમને, એટલે બા કહે છે કે હવે તારે નાવવું પડશે. એ તો બરાબર છે ને, પણ હા, પણ એ અલગ રીતે શાંતિથી કહેવાય ને. આ તો બેઠી હતી ને આવીને ડોલ ઊંધી વાળી દીધી એવું થોડી હોય. પણ એણે એને નિયમ તો બતાવ્યો જ હોય ને, પણ એ જાતે નાય નહીં તો પછી નવડાવે તો ખરી કે નહીં? પણ એ જ વાત બાપુજી, એ શાંતિથી પણ કહી શકે કે નહીં? અરે ભાઈ, આ કાંઈ નાના બસા તો નથી ને તમે કે તમને બધાને હાથ ફેરવીને કહેવું પડે. એણે કીધું હોય કે તું એને અડીશો એટલે તું નાહી લે, બરાબર? પણ તો નાહી લેવું જોઈએ ને. નાહી લેવું જોઈએ, હું એમાં ના નથી કહેતો. જે પરંપરા છે, જે રીત છે, એ તો થવી જ જોઈએ. પણ જે રીતે આપણે વર્તન કરવાનું હોય વ્યક્તિ જોડે, સામેવાળા વ્યક્તિ જોડે, હવે કેટલા દી પછી અમે લોકો અહીંયા આવ્યા છીએ રહેવા માટે. જો ક્યાંય પણ આવી માથાકૂટ થાય ને એમાં એક જણાની ભૂલ ન હોય, બેયની ભૂલ હોય તો જ આવું બને. એણે વહુને કીધું હોય કે તું અડીને આવીશો તો નાહી લે, એ ન નાહી હોય એટલે એણે ડોલ નાખી હોય. આ સીધી વાત છે. તો પણ તોય તમે બાને જરા સમજાવજો. સમજાવવામાં એટલે પહેલાં તો તારી વહુને સમજાવવી પડે હું એ સમજાવી કે ઘરના નીતિ નિયમોના પાલન કરો. પછી તમે પાલન ન કરો તો હાહુ તો તમને ખબર હોય ને એનું ધાર્યું જ કરવાની છે. હા, એ તમારી વાત સાચી છે, હું એ સમજાવી. હા, તો હું તારી માને કે ભાઈ આવી રીતે પરાણે નાવડાવવાનું એ તને કોણ કહે છે? હા, એને કહેવાનું જાચે નાહી લે. તો પછી અને તને એવી નવરાવે ને ક્યાં નવરાય છે? કઈ નહીં, હવે તમે વાત કરજો બા જોડે. હા, પણ વહુ ને કહે છે ધાર્યું કરે. હા હા બાપુ. પછી વહુ એનું ધાર્યું ન કરે ને તો હું એને કહેવા જાઉં તો મને ભી પડે ભાઈ. ના ના, હું વાત કરું. હા, બસ એને કહી દેજે. હા, માંડ 10 દિવસ માટે રહેવા આવ્યા છે, એમાંય બધી માથાકૂટ. જલ્દી બધું પતી જાય તો સારું. એ ભગવાન. જઈ આવ્યા વાડીએ? હા, વાડીએ તો જઈએ પણ
આગળેલો કિશનનો રાવ કરતો જ તારી. મારી રાવ હા, કા મેં શું કર્યું? મેં શું બગાડ્યું એનું? એ કહેતો જ મારે વહુ નવરાવી એમ. નવરાવી ભલે ને કીધું. હું કામ નવરાવી એને કારણ ન કીધું તમને કાંઈ? અલા આપણા ઘરની પરંપરાની મન ન ખબર હોય તઈ પણ એવી રીતે તું નવરી છો બધા નવરાવા. ઈ આવ્યા ત્યારે જ મેં કીધું તું ને કે ઓલી અડેલી બેઠી છે તો ન્યા નહીં જતી ને એને અડતી નહીં. ઈ મને બધી ખબર છે કે તે જે કર્યું એ વ્યવહારિક જ કર્યું છે, પણ આપણે ક્યાંય એવા નવરા છે કે વહુ અને છોકરાને હજી સુધી નવરાવી. એમ નત કેતી. મેં એને એમ કીધું કે હાલ ભલે અડી ગઈ તો અડી ગઈ, પણ હવે તું નાઈ લે તો તું સોખી થઈ જાય ને પછી તું બધાને અડી હકીશ. તો ઈ કે ના, જીદે સડી કે અમારે તો શહેરમાં આવું કાંઈ નથી થતું, હું અહીંયા નહીં પાળું, હું આવું નહીં કરું. પછી મને ગુસ્સો ન આવે અને એવી ને એવી પાછી આપણા ઘરે બધાયને અડે, બધી વસ્તુઓને અડે તો એ આપણે આ રીતિ રિવાજનું શું થાય? ભરાઈ એટલે જાય બધું. પછી મેં શું કર્યું, એ જેમ ગઈ ને એની વાંહે વાંહે ગઈ ને પછી ઈ બેઠી તો કોણ જાણે ઈ હું કરતી હતી, કોઈક વિચારોમાં હશે. પછી મેં તો એને નવડાવી દીધી. વાંધો ઈ જ છે મને. તું વહુને ફોટો લઈને હબોડી નાખીએ તો મને કાંઈ વાંધો નહોતો, પણ આ છોકરા મારી પાસે રાવ લઈને આવે ને એનો મને વાંધો છે. છોકરાઓને સમજાવાય નહીં. અરે ભાઈ તું સમજશો, એ તારી ઉપર ગયા છે, એ થોડા સમજે. એલા પણ જે રીતિ રિવાજ છે એ તો સમજવા પડે ને. હાલો મારો સ્વભાવ ખરાબ છે, મારો આકરો સ્વભાવ છે, મારું બોલવાનું છે અને એ લોકો એના પર ઉતરે તો એમ કહેવાય કે મારા પર ઉતર્યા. પણ ઘરના જે રીતિ રિવાજ છે એ તો પુરુષોએ ને બાયડીઓએ બધાય સમજવા જોઈએ કે ન સમજવા જોઈએ? પણ તો તારે છે ને કિશનને બોલાવવાની જરૂર હતી કે તું આવ ને તારી હોન તું નવરાય. તારે હું કેમ નવરાવી જોઈએ ને? કિશન્યો હતો ઘરે? અરે કિશન નો આવે ચાલી ગયા ને બે હાડાય હોટેલ ને બે હાય ઊભી થાતે ને પડદી મારી. હા, તમે કહી જોજો ને. એ આજકાલની વહુ જે અહીં આવીને મારી સામે બોલતી હતી, મારું માનતી નહોતી, એ હું એને આમ બેહાડું હોટીએ કે તું અહીં બે, કિશન્યો ન આવે ત્યાં સુધી. આ તારી પરંપરા છે ને બહુ સારી છે અને હાસી છે, પણ એની જે ઢબ છે ને તારી એ ખોટી છે. ભલે રહી જેવી હતી એવી. મેં પેલા કઈ જોયું, પ્રેમથી કીધું, ન માની તો પછી મારે આ જ રીતે કરવું પડે ને. અને ઈ ગમે ઈ હોય કા એના મા બાપના ઘરે કાંઈ પાળતા જ નહીં હોય, એને એ બધી કાંઈ ખબર જ નહીં હોય, હાલી મળીશ તે. અરે પણ એ તો અમુક ઘરમાં પાળતા હોય, અમુક ઘરમાં નોય પાળતા હોય. હા સમજી ગયા, એના ઘરે નહીં પાળતા હોય, પણ અહીં પાળે છે તો પાળવું જોઈએ કે ન પાળવું જોઈએ? મારે બીજું કાંઈ ન સાંભળવું. આ તો કાંઈ નહીં, મને ખબર જ હતી. આ તો હું છે ને ખાલી ખોટો વાહડા પાડીને પાણી નોખા પાડતો હતો. ઈ થોડા તમે વાહડા નથી નાખતા ને પાણી એ નોખા નથી પાડતા, પણ એમાં તમારોય વાંક નથી. દીકરા કે એનું સાંભળવું પડે ને આ હું જે કહું છું એ વાત હાચી હોય તો એ સાંભળવી પડે, એવું છે. એટલી બધી સમજણ છે એ મને ક્યાં ખબર હતી. હવે મને જ ખબર છે તારામાં કઈ ફેર નથી પડવાનો. તને મજા આવે એમ કહે. હું તો છોકરાને કહે કે તું પરબારો તારી મા પાસે જઈને વાત કરી લે, મને કાંઈ નહીં કહેતો. સારું કહી દેશું. કિશન્યો આવશે ને એને હું સમજાવી દઈ, વાતમાં સમજે નહીં અને પછી મારો વાંક કાઢે કા બધાય. હા ગોપી, ગોપી જો વળી પાછા આજે આવી ગયા તમે. આ બધું હું છું. શું થયું? આમ તો મને તો અંદર પગ મૂકવા ના પાડતી હતી. તો પછી બહાર જાવ ને. અને તું આ નાનકાન વહુને બધ ભરીને ઊભી હતી. હે ગાંડા થઈ ગયા છો? હું એને બધ ભરીને ઊભી રહું? અને આવ ઈ સામેથી આવી અને મેં એને નાશ પાડી હતી કે આ બાના નજરે સડીશ ને તો યાત્રા થઈ જાય, પણ ન માયની. તે કઈ કીધું બાએ? હું બાએ કઈ કીધું એમ કહેશો? તને ખબર છે ઘરમાં છે ને મોટો ઝઘડો થવાનો છે એવું મને લાગે. ઝઘડો? પણ હું લેવાનો ઝઘડો થાય? આવું હું લેવાનું બોલો છો? મોરું હારું બોલો ને કંઈક. હા નિકિતા તને અડીને ગઈ ને બધ ભરીને. હા હે અને બાને ખબર પડી ગઈ, હા. એ બહાર લઈ જઈને આખી ડોલ એની ઉપર નાખી. પણ મેં એને અહીંથી પહેલા ગઈ ને ત્યારે જ કીધું તું કે તું બહાર જઈને સાંટડા નાખી લઈ જાય, પણ ઈ છે ને એકની બે નથી થતી. ઈ શું કેસ ખબર છે કે અમારા શહેરમાં આવા રિવાજ ન હોય ને અમે આ બધામાં માનવી નહીં, તો હું શું કરું? પછી મારો કઈ વાંક છે? તમે મને કયો છો તે? અરે તારે મારું એને ન કહેવાય, એને કે તારા જેઠ રહે ને એ મારથી 2 ફૂટ આગા રહે. હા પણ અત્યારે રોયડા ને બહાર તો નીકળી જાવ.
હું નથી જવાનું. હું નથી જવાનું ની કથા કરો છો. હજી ખાલી 2 દી થયા છે મારે, વાર છે હજી 3 દીની. તમે પછી બોલજો મારી યાર, જે વાત કરવી એ કરજો. 3 દી કેમ મારે કાઢવા? આ તમારી છે ને દર વખતની માથાકૂટ છે. હવે જ્યારે મારે તારીખ આવે ને ત્યારે મારે પિયર જ જતું રહ્યું છે. તો હું ન્યા આવે, વાંધો નહીં. ગામ ક્યાં આગળ છે? 2 કિલોમીટર જ છે. ટ્રેક્ટર લઈને ન્યા આવ્યો આવે. એટલે તમે મને છોડશો નહીં કાં 5 દી પૂરતી? 5 દી પૂરતી નહીં, હું હાથ ભાવ સુધી નથી છોડવાનું. એ નો છોડો તો કાંઈ નહીં, પણ આ ભવમાં જે પડ્યા છે ને પનારે એની કરો ને. આ તમારી માં રહી ને આપણને બેયને ખીજાશે. હજી કયો છો પોતે ને પોતે કે ઘરમાં મોટો ઝઘડો થાય એમ છે ને પોતે જ એવા કામ કરે છે કે ઝઘડા થાય. અરે પણ શું એને તો હવે પેલા આને ભાઈને હું કીધું હોય એ કોને ખબર, નાનકાને. તે પછી એ બે માણા વચ્ચે કજ્યો નથી થયો ને? એ તો મને પૂછતાય બીક લાગે. નહીં કાંક થયું હોય છે તો ઉપાધિત મારે જ કરવાની ને. હા, તમારે કેટલી ઉપાધિશ નહીં, એટલે જ જો ને ઓયડામાં આવીને ઊભા છો. પણ એમ નથી વિચારતા કે આ બા આવી જાય શું થાય. જાઉં ને કહું છું તમને હું. અરે બા ભલે ને આવી જાય, હું બાથી નથી બીત. બસ હવે તે હાસુ કા બા આવી ગયા, જાઓ એટલે હું ગયો તો, હું લેવા ગયો તો અંદર. કાંઈ નહીં બાપ, બસ એમ જ ગયો તો. એમ જ ગયો તો એટલે 5 દી બાયડી વગર રહી ન થકતો. ના લાયક, ના પાડી છે ને જવાની. પણ હું તો ખાલી